નમસ્કાર શ્રોતા મિત્રો, આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ડૉક્ટર કેતન રાજ્યગુરુ, જેઓ એક યુરોલોજિસ્ટ છે અને છેલ્લા 25 વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. નમસ્કાર રાજ્યગુરુ સર. નમસ્કાર. સર, ગુડ આફ્ટરનૂન. મિત્રો, રાજ્યગુરુ સરનો જે એક્સપિરિયન્સ છે એકદમ વાસ્ટ છે. એસવીપી હોસ્પિટલમાં તેઓ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે યુરોલોજીના, અને છેલ્લા 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરે છે. સર, એક સવાલ એવો થાય કે સાદી ભાષામાં તમારે યુરોલોજીની ડેફિનેશન આપવી હોય તો વોટ ઇઝ યુરોલોજી? યુરોલોજી એટલે જે બી યુરિન રિલેટેડ આપણા જે ઓર્ગન્સ છે બધા એમાં આવે. એટલે ઉપરથી ચાલુ કરીએ તો કિડનીની બાજુમાં એડ્રિનલ ગ્લેન્ડ્સ છે તે, પછી યુરેટર છે જે યુરિનને કિડનીમાંથી નીચે યુરિનરી બ્લેડરમાં લઈ જાય છે, પછી યુરિનરી બ્લેડરની નીચે પ્રોસ્ટેટ છે, પેશાબની જે નળી છે જેને યુરેથ્રા કહેવાય, આ બધું જ આવે. પુરુષોના બાળકો ના થતા એવા કેસમાં જેને કે મેલ ઇન્ફર્ટિલિટી, એ પણ એમાં આવે છે. અને પુરુષોમાં જે પ્રોબ્લેમ છે જે ઇરેક્શન રિલેટેડ સંબંધ કરવામાં તકલીફ પડતી હોય તો એ પણ એમાં આવે છે. ઘણા બધા કેસમાં બ્લડ પ્રેશર રિલેટેડ ઇસ્યુ છે જે અલ્ટિમેટલી મેડિસિનમાંથી છેલ્લે અમારી પાસે આવતા હોય છે, ખાસ કરીને જે એડ્રિનલ ગ્લેન્ડના પ્રોબ્લેમને લીધે જે થતા, જેને ફિયોક્રોમોસાઇટોમા છે. ઇટ ઇઝ વન વેરી કોમન પ્રોબ્લેમ. આ સિવાય બધા જ ઓર્ગનના કેન્સર છે, આ બધા ઓર્ગનમાં કાંઈ યુરિન અટકતો હોય તો આ બધું જ એમાં આવતું હોય છે. બરાબર છે. સર, કિડનીથી શરૂઆત કરીએ આપણે તો અમારા તો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, એટલે શ્રોતાઓ છે એ વિદ્યાર્થીઓ છે. સ્વસ્થ કિડની કેવી રીતે રાખી શકાય? કિડનીનું છે ને બેઝિક કામ કેવું છે કે યુરિન બનાવવાનું એટલે આપણા શરીરમાંથી જે કચરો છે એ સાફ કરી આપે. એટલે જે આપણા શરીરમાંથી વધારાનું પાણી છે એ સાફ કરે, વધારાનો જે નાઇટ્રોજન રિલેટેડ જે બી કચરો પ્રોડક્ટ બનતો હોય છે એ બધાને સાફ કરવામાં મદદ કરે. આપણા શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ કરે. ધારો કે સોડિયમ છે, પોટેશિયમ છે, હાઇડ્રોજન છે, આ બધાના જે બેલેન્સ કરવાનું કામ પણ કિડનીનું છે. એટલે કે શરીરમાં એસિડ બેઝનું બેલેન્સ છે એ બી કિડની કરે છે. એટલે આ બધાને અંતે જોવા જઈએ તો જે પહેલી નજર એવું કહેવાય ખાલી કિડની યુરિન જ બનાવે છે, એવું નથી. આપણા શરીરની ઘણી બધી વસ્તુઓ એવી છે જે એ કિડનીઓ મેનેજ કરતી હોય છે. તો જે બંને કિડની છે એને જો આપણે સારી રીતે રાખવી હોય તો પહેલું કામ છે પાણીનું રેગ્યુલર પ્રમાણ. જનરલી ઉનાળામાં કે શિયાળામાં આપણે 1 થી 1.5 લીટર યુરિન થાય એટલું પાણી પીવું જોઈએ. પાણી મારો મતલબ છે લિક્વિડ. કોઈ બી અલગ અલગ જાતના સારા લિક્વિડ છે જે લગભગ આપણો યુરિન 1 થી 1.5 લીટર થાય એવો થવો જોઈએ. હવે શિયાળો હોય તો લગભગ 500 થી 700 ml એક્સ્ટ્રા ગણવાનું, અને ઉનાળો હોય તો લગભગ 1 થી 1.5 લીટર એક્સ્ટ્રા ગણવું પડે. એટલે આપણે જો એ રીતે પાણી પીએ કે શિયાળામાં લગભગ 2 લીટર અને ઉનાળામાં લગભગ 3 લીટર, તો આપણનો જે યુરિન બનવાની અને કિડનીને લોડ ના પડે, કિડનીને તકલીફ ના પડે, એ રીતે આપણે આપણી કિડનીને મેનેજ કરી શકીએ. બરાબર છે. એટલે આમ તો ઘણું બધું કોમ્પ્લેક્સ, જેને કહેવાય કે સંકુલ જે છે કિડનીનું કામ છે એ છે. સર, આમાં ખાનપાનનું પણ મહત્ત્વ છે. એટલે ધારો કે કિડનીને સ્વસ્થ રાખવી હોય તો કેવી રીતે, એટલે ધારો કે દિવસ દરમિયાન પાણી સિવાયની પણ વસ્તુઓ ખાનપાનમાં શું ધ્યાન રાખવું જોઈએ? એટલે અલ્ટિમેટલી નોટ ઓનલી લિક્વિડ, ખોરાક પણ બહુ જ અગત્યનો છે. આપણા શરીરની અંદર જે મેં કીધું એમ ઇલેક્ટ્રોલાઇટ્સ છે, એસિડ બેઝ બેલેન્સ છે, આ બધું જ કામ કિડનીનું છે. એટલે જો રેગ્યુલર પ્રમાણમાં આપણે ખોરાક લેતા હોઈએ, રેગ્યુલર ડાયટ લેતા હોઈએ, કે જેમ કે બહુ વધારે પડતા ક્ષારોનું પ્રમાણ ના હોય, સોલ્ટ છે, આપણે મીઠું, આપણે ગુજરાતી ખોરાકમાં મીઠાનું પ્રમાણ ખૂબ હશે, જો તેને થોડું ઓછું કરીએ તો કિડનીને લોડ ઓછો પડે. ખાતી વખતે આપણે ઉપરથી જે મીઠું મરચું ભભરાઈએ છીએ તે ઓછું કરીએ તો તેનાથી કિડનીને લોડ ઓછો પડે. રેગ્યુલર ડાયટ હોય, ધારો કે સવારે આટલા વાગે હું જમી લઉં અને સાંજે આટલા વાગે જમી લઉં, તો એ આપણી કિડનીને સમજ જ હોય કે ભાઈ આ રીતનું શરીરમાં ફંક્શન ચાલે છે. એટલે એવું જરૂરી નથી કે 7 વાગે જમવું કે 8 વાગે જમવું, પણ તમારા શરીરમાં તમે એને એક રેગ્યુલર કરી દો તો એનાથી તમારી કિડનીને ફાયદો થાય. બહારનો જે ખોરાક છે એ ઓછો કરી દો, કારણ કે એક અથવા બીજી રીતે જે બી ખોરાક છે એનાથી કચરો સાફ થવાનું કામ આંતરડા કરે છે, પણ ઘણું બધું કામ કિડની પણ કરે છે. એટલે જે બી આંતરડામાંથી એબ્સોર્બ થઈ ગયું એ અલ્ટિમેટલી ફરતું લીવરમાં થઈને છેલ્લે કિડનીમાં આવે જ છે. એટલે શરીરનો કચરો સાફ કરવા માટે નું જે કામ છે કિડની કરે છે, અને કિડનીને સારી રાખવી હોય તો તમારે કચરો ઓછો બને એ જોવું પડે. એટલે તમે રેગ્યુલર ખોરાક રાખો એ સૌથી અગત્યનું કિડનીને નોર્મલ રાખવા માટેનું એક પગલું છે. એટલે પાણી તો છે જ છે,
પણ ખોરાક પણ એટલો જ અગત્યનો છે કિડનીને સ્વસ્થ રાખવા માટે. ખૂબ જ અગત્યનું છે. અને ખોરાક બી એવું નહીં કે તમે સારો જ ખોરાક ખાઓ, સારો ખોરાક ખાઓ અને સારા સમયે એટલે યોગ્ય સમયે ખાઓ. એવું નહીં કે આજે રાત્રે 2 વાગે ખાધું ને કાલે 6 વાગે જમીને સૂઈ ગયા અને પરમ દિવસે પાછું 11 વાગે જમે, તો એ તમારી કિડનીને અયોગ્ય રીતનો લોડ પડે છે. કારણ કે અલ્ટિમેટલી જે આપણે આંતરડામાં જેવો ખોરાક જાય છે એની સાથે સાથે જ કિડનીની ઉપર પણ અમુક સંવેદનાઓ પહોંચે છે જે કિડનીને કામ કરતી હોય છે. બરાબર છે. હવે ધારો કે તમે આપણે પાણીની વાત કરી સર કે 2 કે 2.5 લીટર કે 3 લીટર પાણી ઋતુ પ્રમાણે પીવું જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિએ નથી પીતી તો એની કિડનીની શું હાલત થાય? એટલે કેવું છે કે આપણું શરીર એટલી બધું સરસ રીતે ભગવાને બનાવ્યું છે કે તમે ક્યારેક તમારે કિડનીને યોગ્ય લિક્વિડ ના પહોંચાડો તો ચાલી જાય, પણ તમે જો ઇન જનરલ રૂટીનલી જ પાણી ઓછું પીવા માંડો તો જે ડાયલ્યુશન થવું જોઈએ, આપણે શું છે નોટ ઓનલી વોટર પણ શરીરની અંદરના બધા ઘણા ઇલેક્ટ્રોલાઇટ્સ છે જેને કિડની ખાલી કરે છે. હવે ધારો કે ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ વધારે હોય અને પાણીનું ઓછું હોય તો ડાયલ્યુટેડ યુરિનની જગ્યાએ એકદમ કોન્સન્ટ્રેટેડ યુરિન બને. જે ઘણી વાર નથી કહેતા કે સાહેબ બીજું બધું બરાબર છે, મારે એકદમ પીળો પેશાબ આવે છે. પીળો પેશાબ આવે છે કારણ કે પાણી ઓછું પીવે છે, કારણ કે ક્ષાર વધી ગયા, લિક્વિડ ઓછું છે, ડાયલ્યુશન થાય નહીં એટલે એ પીળો પેશાબ આવે. હવે ધારો કે યુરિનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય તો એ પાછું અમુક લેવલથી વધવા માંડે, રોજ વધવા માંડે, તો એમાં પથરી થવાનું ચાલુ થઈ જાય. એટલે ધારો કે તમે પાણી ઓછું પીઓ અથવા તો પાણીની ક્વોલિટી ખરાબ હોય, એટલે કે પહેલાંના જમાનામાં તો આપણે ગુજરાતમાં બહુ જ પ્રોબ્લેમ હતો. હવે આ નર્મદાના પાણીના કારણે પાણીમાં ક્ષાર ઓછા હોય છે. જ્યારે પહેલાં બહુ જ પાણી ખરાબ આવતું, આપણે જે ગ્રાઉન્ડ વોટર જે આપણે કૂવામાંથી લેતા અને જે બધા પાણી આવતા એમાં TDSનું પ્રમાણ બહુ આવતું, એટલે એના કારણે ક્ષાર હંમેશા વધારે રહેતા. એટલે આપણા રાજ્યમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, આપણે ગુજરાત તરફનો એરિયા છે, બધી જ જગ્યાએ ખૂબ જ પથરી થાય છે. એનું કારણ જ આ છે, આપણે પાણી ઓછું પીએ છીએ અથવા તો જે પાણી પીએ છીએ એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. એટલે નોટ ઓનલી રેગ્યુલર પાણી પીવું, પણ સારું કમ્પેરેટિવલી ઓછા TDS વાળું પાણી પીવું એ આપણા હિતમાં જ છે. સર, ઘણી બધી જાહેરાતો એવી જોઈ છે કે જેમાં પાણીને જુદા જુદા પ્રકારની ટ્રીટમેન્ટ્સ આપે છે અને માર્કેટ કરે છે. તમે એક યુરોલોજિસ્ટ તરીકે શું સજેસ્ટ કરો કે કેવું પાણી પીવું જોઈએ? આપણે જે નોર્મલ ઘરે આવતું હોય પાણી આપણા માટે સફિશિયન્ટ છે, ગુડ, ઇટ ઇઝ ઇન જનરલ ગુડ. સિવાય કે તમારે જે નીચે જમીનમાંથી પાણી આવે છે એમાં TDSનું પ્રમાણ ખૂબ હોય છે. અત્યારે તો બધી જ જગ્યાએ ગુજરાતમાં નર્મદાનું પાણી આવે, એટલી અમદાવાદમાં તો આવે જ છે. એટલે ઇન જનરલ તમે જે નળમાં પાણી આવે છે એ લો તો કંઈ ખરાબ નથી. બધા એવું કહે છે કે તમે આવું મિનરલ વોટર લો, આવું મિનરલ વોટર, એની કોઈ જ જરૂર હોતી નથી. કોઈ જ જરૂર નથી અત્યારે તો. બરાબર છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર કેતન રાજ્યગુરુ સાથે, જેઓ એક યુરોલોજિસ્ટ છે. સર, તમારી પાસે તો ઘણા બધા કેસીસ આવતા હશે. યુવાનોના કયા પ્રકારના કેસીસ તમારી પાસે આવે છે, ખાસ કરીને યુરોલોજીને લગતા? એ તમારો પ્રશ્ન બહુ સરસ છે. યુવાનોમાં કિડનીની પથરી થવાનું એક ઘણું પ્રમાણ છે. ભલે આપણે પહેલાં કરતાં ખૂબ ઓછા થઈ ગયા છે સ્ટોન આપણા એરિયામાં, પણ તેમ છતાં હજી ઘણા પેશન્ટો આવે છે જે યુવાન હોય અને પથરી થતી હોય. બીજું એક પ્રોબ્લેમ છે યુવાનોમાં ઇન્ફેક્શનનો. એક અથવા બીજા કારણે જો યુવાનોમાં જે ઇન્ફેક્શન થાય છે, જો તેને અટકાવી શકીએ તો આપણે ત્યાં યુરોલોજિસ્ટની જરૂર ખૂબ ઓછી પડી જાય નાની ઉંમરે. ત્રીજું છે જન્મજાત ઇસ્યુ હોય છે. ધારો કે UP જે ઓબ્સ્ટ્રક્શન, એટલે કિડનીમાંથી નીચે ઉતરતો રસ્તો હોય ત્યાં રસ્તો અટકતો હોય તો પ્રોબ્લેમ થાય છે. ઘણી વખત નાની ઉંમરે બ્લડ પ્રેશર થઈ જતું હોય છે. એમાં મેં આગળ વાત કરી એમ એડ્રિનલ ગ્લેન્ડના અમુક ઇસ્યુ છે, ફિયોક્રોમોસાઇટોમા છે. આ બધામાં નાની ઉંમરે જ બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ થાય, એ પણ એક કોમન છે. પણ સૌથી કોમન જો જોવા જઈએ તો પથરી અને ઇન્ફેક્શન, આ બે એવા પ્રોબ્લેમ છે જે યુવાનોમાં થતા જ હોય છે. અને એટલું બધું ઓછું પણ નથી કે જેથી એમ કહી શકાય કે ના ચાલશે. એટલે ઇન્ફેક્શન એટલે તમે સર UTIની જ વાત કરો છો, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન? યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અને કિડની અને કિડનીના રિલેટેડ પથરીઓ, આ બે બહુ કોમન પ્રોબ્લેમ છે. બરાબર છે. એટલે UTI જે છે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, એ ઘણી બધી વાર મહિલાઓમાં વધારે જોવા મળતું હોય છે. એના પણ કારણો હશે? મહિલાઓમાં જે વધારેનું છે ને એ એક તો સેક્સ્યુઅલ રિલેશનમાં થતું હોય છે. એટલે એક વખત મેરેજ થાય પછી ઇટ ઇઝ એ વેરી કોમન પ્રોબ્લેમ. એને એકચ્યુઅલી મેરેજ પછીના સમયમાં થતો જે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે એનું નામ જ હનીમૂન સિસ્ટાઇટિસ છે. એટલે ક્યારેય સેક્સ્યુઅલી એક્સપોઝર થયું ના હોય અને પહેલી વખત બીજી વખત જ્યારે એક્સપોઝર થવા માંડે ત્યારે એ કોમન થતી વસ્તુ છે. એટલે નોટ ઓનલી UTI કે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ પ્રોબ્લેમ છે, પણ બ્લડના ઇન્ફેક્શન
થી થઈને પણ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય છે. પણ મહિલાઓમાં સૌથી વધારે કોમન કારણ છે યંગ એજમાં એ સેક્સ્યુઅલ રિલેશનમાં જ થતા હોય છે. બરાબર છે. તો સર હવે સવાલ એવો થાય કે ધારો કે એક માણસે કિડનીને સ્વસ્થ રાખવી હોય તો એની દિનચર્યા શું હોય? સવારથી સાંજ સુધી એણે શું કરવું જોઈએ અથવા કેવા પ્રકારના ખાનપાન અને સમયનું પાલન કરવું પડે? જો રેગ્યુલર ડાયટ, નોર્મલી લિક્વિડ ઇન્ટેક, એટલે મેં વાત કરી એમ ઉનાળો હોય તો લગભગ 2.5 થી 3 લીટર લિક્વિડ લેવું જોઈએ અને શિયાળો હોય તો લગભગ 1.5 થી 2 લીટર લિક્વિડ લેવું જોઈએ. રેગ્યુલર ડાયટમાં મેં કીધું એ પ્રમાણે ક્ષારનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. ઉપરથી જે આપણને ટેવ છે ઉપરથી મીઠું નાખવાનું, મરચું નાખવાનું, એ ઓછું કરી દેવું પડે. તેલનું પ્રમાણ ઓછું કરવું પડે. આ બે ખોરાકને રિલેશનમાં આવે છે. એ સિવાય જે બીજી વસ્તુ છે, જો આપણે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, આ ઉંમરે ઓછા હોય છે પણ એ હોય તો એને પણ ટ્રીટ કરી દેવા જોઈએ. આપણે કોઈ પણ ધારો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે તો એ ઇન્ફેક્શન ખાલી ઇન્ફેક્શન જ રહે અને એની યોગ્ય ટ્રીટમેન્ટ થાય અને મટી જાય તે જરૂરી છે. કારણ કે જો એને ધ્યાન ના રાખો તો ધીમે કિડનીને અસર કરે અને ભવિષ્યમાં જાતના પ્રોબ્લેમ થતા હોય છે. કિડનીની પથરી હોય તો એને બી ટ્રીટ કરી દેવા જોઈએ. નાના મોટા કોઈ બી જાતના કિડનીના રિલેશનમાં પ્રોબ્લેમ હોય એને યોગ્ય સમયે યુરોલોજિસ્ટને અથવા તો નેફ્રોલોજિસ્ટને બતાવી અને એની ટ્રીટમેન્ટ થવી ખૂબ જરૂરી છે. એ સિવાય આપણે યુવાનોમાં બીજો એક અગત્યનો પ્રોબ્લેમ છે એ ધૂમ્રપાન અને આલ્કોહોલ છે. આનું પણ જો લોકો અટકાવી શકે, તમે લોકો જો યુવાનો અટકાવી શકો તો એ આપણને ભવિષ્યમાં કામ આવે છે. કારણ કે એક અથવા બીજી રીતે બંને નુકસાન કરે છે. આલ્કોહોલના કારણે પહેલી નજર એવું ક્યાંક પથરી નીકળી જશે એટલે તમે લો વાંધો નહીં, પણ એવું નથી. આલ્કોહોલ બીજી 25 રીતે કિડનીને નુકસાન કરી શકે છે. અને સ્મોકિંગ છે કે તમાકુ છે એના માટે તો એવું સ્મોકિંગ એટલે તમાકુ છે એ અને આલ્કોહોલ આપણા શરીરમાં ઓછામાં ઓછી 50 જગ્યાએ અસર કરે છે. એમાંથી કિડની પણ છે, પેશાબની કોથળી ઉપર પણ અસર કરે છે, આપણા ઇરેક્શન ઉપર પણ અસર કરે છે, જેના કારણે તમારે ભવિષ્યમાં સંબંધ કરવામાં તકલીફ પડે. એટલે મહેરબાની કરીને અને આપ સૌ જો મને સાંભળતા હો તો આલ્કોહોલ અને સ્મોકિંગથી તેમજ તમાકુથી દૂર રહો એવી મારી આપને નમ્ર વિનંતી છે. સર, એક સવાલ એવો થાય કે આમ તો બધા જાળવે જ કિડનીનું સ્વાસ્થ્ય, પણ ધારો કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધી કોઈ પહોંચે છે તો એ પ્રોસેસ પણ આપણે થોડીક શ્રોતા મિત્રો સાથે શેર કરી લઈએ. કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે એવું છે કે જ્યારે બંને કિડની કામ કરતી ઓછી થઈ જાય, એટલે નહીં જેવી કામ કરતી હોય અને કિડનીનો લોહીનો રિપોર્ટ છે સીરમ ક્રિએટિનિન, જેના આધારે ધીસ ઇઝ વન બેઝિક ઇન્વેસ્ટિગેશન, એ ખૂબ વધી જાય અને એક અથવા બીજી રીતે આપણા શરીરમાં એ જે કચરો છે એ બીજી અલગ અલગ જગ્યાએ અસર કરતું હોય ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે. ધારો કે ક્રિએટિનિન એક દર્દીનું 10-12 થઈ ગયું છે, હવે એ દર્દીમાં શું કરવું પડે? તો સૌથી પહેલાં તેનું કારણ શોધવું પડે. એટલે જાતના ઇન્વેસ્ટિગેશન છે, એમાં જે બ્લડના ઇન્વેસ્ટિગેશન છે, સોનોગ્રાફી છે, જરૂર પડે તો સીટી સ્કેન છે, ઘણી વખત કિડનીની બાયોપ્સી લેવાની હોય છે. આ બધું કર્યા પછી આપણે શોધવું પડે કે શું પ્રોબ્લેમ છે, અને જો ટ્રીટ થઈ જતું હોય, ધારો કે રસ્તો અટકતો હોય અને એના કારણે જો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો મોટાભાગે ટ્રીટ થઈ જતા હોય છે. તો એ સૌથી પહેલી વસ્તુ તો એ છે કે મને 10 ક્રિએટિનિન થઈ ગયું એટલે મારું ડાયાલિસિસ જ આવશે કે મારું ઓપરેશન જ આવશે એવું કંઈ છે નહીં. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આવશે એવું નથી. જો તમે યોગ્ય સમયે યોગ્ય ડૉક્ટરને મળો તો ઘણા બધા કેસમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને તમે નોર્મલ થઈ જાઓ. હવે ધારો કે નથી અને એવું નથી પણ કિડની પોતે ફેલ જ થઈ જાય તો એના પછીના જે પ્રોબ્લેમ છે એને ઇન્વેસ્ટિગેશન કરી કિડનીની બાયોપ્સી લેવામાં આવે છે અને શોધવું પડે કે ભાઈ આને કઈ રીતે મટાડી શકાય. જો હવે એ મટી શકે એવું હોય તો મટાડી દેવામાં, એટલે અમુક દવાઓથી રેગ્યુલરાઇઝ થાય અને જરૂર મુજબ ડાયાલિસિસ કરતા રહેવું પડે. હવે ધારો કે રેગ્યુલર ડાયાલિસિસ કરવાનું એક બાજુ ચાલુ હોય અને તમારું કિડનીનું ક્રિએટિનિનનો રિપોર્ટ છે હાયર ને હાયર જ રહેતો હોય તો એવા કેસમાં ભવિષ્યમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે. હવે ટ્રાન્સપ્લાન્ટ છે એને સીધા સાધા શબ્દોમાં કહીએ તો 2 કિડની જે છે એ કામ ના કરતી હોય અને તમારે બીજી કિડનીની મદદ લેવી પડે જે તમારા શરીરનો કચરો સાફ કરી આપે, ત્યારે એને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. ટ્રાન્સપ્લાન્ટ એટલે બીજા એક નોર્મલ માણસ છે જેની પાસે 2 કિડની હોય એનું એક કિડની તમે તેમાં લઈ અને તમારા શરીરમાં મૂકે, એને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. હવે એનો બીજો એક અગત્યની વસ્તુ એ છે કે આજની તારીખે કેડેવર ટ્રાન્સપ્લાન્ટ પણ આપણા દેશમાં બહુ જ કોમનલી થઈ રહ્યા છે. કેડેવર ટ્રાન્સપ્લાન્ટ એટલે
કોઈક વ્યક્તિ નું મૃત્યુ થઈ જાય એટલે બ્રેઇન ડેડ હોય ત્યારે એ વ્યક્તિની બ્રેઇન કામ કરતું બંધ થઈ જાય છે, તો થોડું ઘણું હૃદય કામ કરતું હોય તો એને સપોર્ટ આપી અને લોહીનો પ્રવાહ ચાલુ રાખે એ રીતે દવાઓ ચાલુ રાખી અને જેટલું બને એટલું જલ્દી એ લોકોની કિડની કાઢી લેવામાં આવે અને એ કિડની અને બને એટલું ઝડપથી બીજા દર્દીના શરીરમાં મૂકવામાં આવે. આને કેડેવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. આ આપણા દેશમાં અત્યારે ખૂબ જ ઝડપથી વધી રહેલું એક ઓપરેશન છે. પ્રોબ્લેમ એટલો જ છે કે જેટલા દર્દીઓને કિડનીની જરૂર છે એટલી કિડની અવેલેબલ નથી, અને એનું કારણ એ નથી કે વ્યક્તિઓના ડેથ નથી થતા, પણ ઘણી બધી વ્યક્તિઓ એ પોતે કિડની આપવાની ઈચ્છા હોવા છતાં પણ યોગ્ય સમયે એ કરી નથી શકતા. એટલે એક અથવા બીજી રીતે જો એ બી આપણે આ માધ્યમથી જો પ્રચલિત કરી શકીએ કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન, તો હું અહીંયા આવવાનું મારું યોગ્ય માનું. બરાબર છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર કેતન રાજ્યગુરુ સાથે. સર, આ આખી જે આપણે વાત કરી એમાં તમને લાગે છે કે આધુનિક જમાનાની જે પેલી સૌથી મોટી તકલીફ છે સ્ટ્રેસ, એનો રોલ કેવો છે? હા, જો કે તમારે પહેલાં વાત કરવામાં મારાથી રહી ગયું છે. સ્ટ્રેસ પણ એક અગત્યનું કારણ છે. આપણા શરીરની જે વાત થઈ થોડે ઘણા હશે કે એડ્રિનલ ગ્લેન્ડ છે, બ્લડ પ્રેશર મેનેજ કરે છે. એવી જ રીતે સ્ટ્રેસ છે, એના કારણે તમારું બ્લડ પ્રેશર ખૂબ વધઘટ થતું હોય છે. સ્ટ્રેસના કારણે તમારા મગજ ઉપર અસર થતી હોય છે. સ્ટ્રેસના કારણે કિડનીને અસર થતી હોય છે. સ્ટ્રેસના કારણે આખા શરીરની અંદર બધી જ જગ્યાએ પ્રોબ્લેમ થાય, જેને કહેવાય સાયકોસોમેટિક પ્રોબ્લેમ. એટલે સ્ટ્રેસ એક જાતનું સાયકોલોજીકલ ઇસ્યુ છે, જેના કારણે તમારા શરીરની અંદર માથાથી તો પગ સુધી બધી જ જગ્યાએ પ્રોબ્લેમ થતા હોય છે. અને આને એક અથવા બીજી રીતે કંટ્રોલમાં લેવા માટે આપણું જે આયુર્વેદિક વિજ્ઞાન છે એ ખૂબ કામ કરે છે. યોગ છે, યોગા જેને કહીએ છીએ, મેડિટેશન છે, આ બધી જ વસ્તુ એવી છે કે જે તમને ખૂબ મદદરૂપ થાય. એ તો તમને મદદરૂપ થાય, પણ એ બધાની પહેલાં ધારો કે એક અથવા બીજા કારણસર જો તમે તમારી લાઈફમાંથી સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડી શકો, તેનાથી ઉત્તમ કશું જ નથી. તમે યોગ્ય ખોરાક ખાઓ, યોગ્ય લિક્વિડ લો, યોગ્ય જરૂર પ્રમાણે તમારા શરીરની જરૂરિયાત મુજબ ઊંઘ લો, અને યોગા છે, મેડિટેશન છે, કે અને યોગ્ય કસરત કરો, તો તમારા શરીરમાં તમારી કિડનીને પ્રોબ્લેમ થાય એવું બને જ નહીં, એવું બની શકે. એટલે ટૂંકમાં તમારી જે શૈલી છે, જીવન શૈલી છે, એને થોડીક રેગ્યુલરાઇઝ કરો, નિયમિત કરી, અને આ જે તમે કીધા એ મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જો જીવન જીવવામાં આવે તો કદાચ મને લાગે છે કે આ કિડનીને લગતા જે તકલીફો છે, સમસ્યાઓ છે, એમાંથી બચી શકાય. 100% તમારી વાત 100% સાચી છે. અને હું એવું માનું છું કે આપણા માધ્યમથી અત્યારે આપણે જે કરી રહ્યા છે એના દ્વારા જો આપણા દેશના યંગ લોકો જો આ સાંભળી અને થોડું ઘણું અંશે યોગ કરે, પ્રોપર ગાઈડન્સમાં મેડિટેશન કરે, અને યોગ્ય જે આપણે વાત થઈ રીતે બધું કરો, તો કિડનીના પ્રોબ્લેમમાંથી જરૂર બચી શકાય એવું છે. ખૂબ સરસ સર, તમે ટૂંકમાં પણ સરસ રીતે કેવી રીતે કિડનીના રોગોથી બચી શકાય અથવા કિડનીનું ફંક્શનિંગ શું છે અને જીવનશૈલી કેવી રાખવી જોઈએ કે જેથી સરસ રીતે જીવન જીવી શકાય, ખાસ કરીને યુવાનોએ એમના જે વ્યસનો છે એનાથી મુક્ત રહીને કેવી રીતે આમાં પોતાની જિંદગી સરસ જીવવામાં ફાળો આપી શકે. તમે ખૂબ સરસ વાત કરી. રેડિયો એલજી વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.